તો હેલો મિત્રો, કેમ છો બધા? આશા કરું છું કે તમે બધા જ મજામાં હશો અને હું પણ મજામાં છું। તો આજનો આપણો ટોપિક છે વોર્નિશ। કોઈ પણ ડ્રોઈંગ હોય જે સારી બની હોય તેને વોર્નિશ જરૂરથી કરવું જોઈએ, કારણ કે આપણે આટલી બધી મહેનત કરી અને તે ડ્રોઈંગ બનાવ્યું હોય અને તે પછી ખરાબ થઈ જાય તો આપણને ખબર છે દરેક જે આર્ટિસ્ટ છે કે તેને કેવી રીતે આપણે બનાવેલી હોય છે, કેટલી મહેનત કરેલી હોય છે અને આપણી પૂરી મહેનત ઉપર પાણી વળી જાય તો એવું ના થાય એ માટે હરેક ડ્રોઈંગને વોર્નિશ કરવું જોઈએ, અથવા તો ચારકોલ અને ગ્રેફાઇટ હોય તો તેમાં આપણે ફિક્સેટિવ સ્પ્રે છે તે લગાવવો જોઈએ। હું એ નથી કહેતો કે આપણે કોઈ પણ ડ્રોઈંગ હોય કે આપણે પ્રેક્ટિસ કરતા હોય કે હજી આપણે ડ્રોઈંગ શીખતા હોય તો એમાં પણ આપણે ફિક્સેટિવ કરવું જોઈએ કે આ વોર્નિશ કરવું જોઈએ। હું એમ કહું છું કે જો આપણે જે મહેનતથી ડ્રોઈંગ બનાવેલી હોય, જે સારી ડ્રોઈંગ બનાવેલી હોય, જેને આપણે વર્ષો સુધી સાચવવી હોય તો તે ડ્રોઈંગને આપણે વોર્નિશ કરવું જોઈએ અથવા તો ફિક્સેટિવ સ્પ્રેથી ફિક્સ કરી દેવું જોઈએ, જેથી આપણે જે ડ્રોઈંગ કરેલ છે તે ખરાબ ન થાય કે ઝાંખું ન પડે કે કાંઈ પણ પ્રોબ્લેમ ન થાય તે ડ્રોઈંગમાં। હું તમને મારા કંઈક પહેલાંના વર્ક દેખાડું જેમાં મેં વોર્નિશ નથી કરેલું અને તે આજે એકદમ ફીકા પડી ગયા છે, અને અત્યારના જે મેં ડ્રોઈંગ બનાવેલા છે જેમાં મેં ફિક્સેટિવ અને વોર્નિશ કરેલું છે તે ડ્રોઈંગ બતાવું। બેમાં તમે ડિફરન્સ જોઈ શકો છો। એટલે હું કહું છું કે કોઈ પણ જો તમે સારી ડ્રોઈંગ બનાવી લેતા હોય તો તેમાં વોર્નિશ કે ફિક્સેટિવ જરૂર કરવું જોઈએ। અને આજ હું વોર્નિશ કરીને પણ તમને બતાવીશ કે કેવી રીતે હું કોઈ પણ જે ડ્રોઈંગ બનાવેલી હોય તેને હું વોર્નિશ કેવી રીતે કરું છું। તો ચાલો આપણે જાણીએ કે કેવી રીતે વોર્નિશ કરાય અને પછી જાણીશું કે કેવી રીતે આપણા ડ્રોઈંગ ખરાબ થાય છે અને કેવી રીતે તેને સારા રાખી શકીએ છીએ। તો ચાલો શરૂ કરીએ। તો મિત્રો, ફિક્સેટિવ કર્યા પહેલાં થોડીક વાત છે તે જણાવવી જરૂરી છે કે કોઈ પણ ડ્રોઈંગને ફિક્સેટિવ કરતાં પહેલાં આપણે તેને વ્યવસ્થિત રીતે સાફ કરી લેવી જોઈએ। એટલે કે જે ગ્રેફાઇટ અને ચારકોલ મીડિયમમાં આપણે જે ડ્રોઈંગ બનાવીએ છીએ તે ડ્રોઈંગ બની ગયા પછી જે ખાલી એરિયા છે તેને વ્યવસ્થિત રીતે ઇરેઝ કરી નાખવું જોઈએ। ભલે તે ગંદુ ન દેખાતું હોય પણ તેને ઇરેઝ કરવું જરૂરી છે, કારણ કે થોડો ઘણો પાવડર તો આપણે જ્યારે બનાવતા હોય ત્યારે જ તે લાગેલો હોય છે। તો સૌથી પહેલાં તેને ઇરેઝ કરવું, અને હા, ફિક્સેટિવ સ્પ્રેનો ઉપયોગ કરતાં પહેલાં આપણે માસ્ક જરૂર બાંધવું જોઈએ, કારણ કે તે ખૂબ જ સ્મેલ કરે છે અને તેની સ્મેલ પણ હાનિકારક હોય છે। બીજી વાત એ કે ફિક્સેટિવ સ્પ્રેનો ઉપયોગ કરવા માટે આપણે ડ્રોઈંગને 1 ફૂટ આગું રાખી અને તેનો ઉપયોગ કરવો, કારણ કે જો ખૂબ જ નજદીકથી તેનો ઉપયોગ કરવામાં આવશે તો જે આપણે ડ્રોઈંગ બનાવી છે તેમાં જે ચારકોલ પાવડર છે તે રેડાઈ શકે છે, એટલે કે જે તમે શેડિંગ કર્યું છે, જે ઇફેક્ટ લાવ્યો છે તે ખરાબ પણ થઈ શકે છે। તેથી તેને 1 ફૂટ આગેથી એનો ઉપયોગ કરો તો તે વધારે સારું રહેશે। હવે આપણે જાણીએ કે જે આપણે પેઇન્ટિંગ બનાવીએ છીએ કેનવાસમાં તો તેને કેવી રીતે સેવ કરવા। તો સૌ પ્રથમ આપણે જે ડ્રોઈંગ બનાવીએ ને તેને આપણે વ્યવસ્થિત રીતે સુકાઈ જવા દેવાની। એવું લાગે તો તડકે અડધી કલાક જેવું કે 10 મિનિટ જેવું સુકાઈ જવા દેવાનું। તમને એમ લાગે કે હવે બરોબર ડ્રોઈંગ સુકાઈ ગઈ છે ત્યારે જ તેમાં વોર્નિશ કરવો, કારણ કે જો ડ્રોઈંગ ભીની છે, થોડીક પણ તેમાં ભેજ હશે તો તે ડ્રોઈંગના કલર રેડાઈ જશે। મારી સાથે 1-2 વાર એવું થયું છે કે મેં ડ્રોઈંગ બનાવી લીધી અને પછી સુકાવા દીધી પણ તે વ્યવસ્થિત રીતે નહોતી સુકાણી, તો તેના કારણે જે મેં વોર્નિશ કર્યું તેનાથી પૂરી ડ્રોઈંગ આખી રેડાઈ ગઈ અને ડ્રોઈંગ ખરાબ થઈ ગઈ। તો તમારા સાથે એવું ન થાય તેના માટે ખૂબ જ કાળજી લેજો અને તમે જે ડ્રોઈંગ બનાવી છે તેને વ્યવસ્થિત રીતે સુકાવા દેજો, પછી જ વોર્નિશ કરજો। આવી રીતે તડકામાં સુકાવા દેજો અને સુકાઈ જાય એકદમ પછી તેમાં વોર્નિશ કંઈક આવી રીતે આપણે કરવાનો છે। આ કેમલ કંપનીનું જે વોર્નિશ આવે છે તે હું પેઇન્ટિંગમાં યુઝ કરું છું પોતાની પેઇન્ટિંગને સાચવવા માટે। જે રીતે મેં વોર્નિશ કર્યું એવી રીતે તમે આનો ઉપયોગ કરીને વ્યવસ્થિત રીતે પોતાની ડ્રોઈંગને સાચવી શકો છો। એકદમ લિક્વિડ ટાઈપ આવે છે, એકદમ પાણી કલરનું છે અને તમે જોઈ શકો છો કે એકદમ ટ્રાન્સપરન્ટ છે, તો ડ્રોઈંગને કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં। તો તમે આ જે કેમલનું જે વોર્નિશ આવે છે તેને યુઝ કરી શકો છો અને વોર્નિશ કર્યા બાદ તેને 1 વખત સુકાઈ જવા દેવાનું। વ્યવસ્થિત સુકાઈ જાય એટલે તમારું ડ્રોઈંગ હંમેશા માટે સેફ થઈ જશે, તેને કોઈ પણ ભેજ કે પાણીથી પ્રોબ્લેમ નહીં થાય। જો ડ્રોઈંગને કંઈક વધારે કંઈક પ્રેશર દેવાઈ જાય કે તૂટી જાય તો પ્રોબ્લેમ થઈ શકે છે, પરંતુ કોઈ પણ પાણી કે ભેજથી કે એવો કોઈ પ્રોબ્લેમ નહીં થાય। તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ। જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને કમેન્ટ જરૂર કરજો। મળીએ આવા જ નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ। બાય બાય।